મારું નામ બંસી મહેન્દ્રભાઈ ભુવા છે। મહેન્દ્રભાઈ મારા પિતા છે અને તેણે કાલે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે। તેનું કારણ માત્ર ને માત્ર એટલું છે, અમારા હકનું હોવા છતાં પણ અમને નથી મળ્યું। જ્યાં વર્ષો પહેલાં જે પાણી જાતું હતું અને અત્યારે હવે તે બંધ કર્યું છે, તો એ ખોટું કહેવાય। એના લીધે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે। તો દીકરી તરીકે મારો એક જ માંગ છે, કાં તો એને ફાંસીની સજા, કાં તો એને આજીવન જેલને અમને ન્યાય પૂરતો ન્યાય મળવો જોઈએ। અને ઘણીવાર ખેતરે જતા તો બહુ ડરાવની ધમકી આપતા, મારી નાખવાની, આ તે કોઈ પણ, તો તે અમને કહેતા નહીં, પણ છેલ્લા 3 મહિનાથી આનું પ્રમાણ વધી ગયું। તેના લીધે મારા પિતાએ આ પગલું ભર્યું છે। તો છેલ્લે હવે આવું બીજા કોઈ ન કરે, એના લીધે અમારે પૂરતો ન્યાય જોઈએ છે। બેન, આ તમારા પપ્પાએ જાણ કરેલી તમને આ બધું વસ્તુ બનેલી એવી? નહીં। પેલા ટોર્ચર કરતા લોકો, એ તમને જાણ કરેલી ઘરે? છેલ્લા 3 મહિના વધુ કર્યું ત્યારે અમને કીધું, તો પેલા નહોતું કીધું। બરોબર છે। અને આ બનાવ બન્યો પછી શું કર્યું તમે? કોને ફોન આવ્યો હતો આ જે બનાવ બન્યા પછી? પછી અમારા સગા વહાલાને બધાને કોલ કર્યો, આવી રીતના આમ છે, હોસ્પિટલે લઈ જવાનું। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે, અમારી સાથે જે થયું તે બીજા કોઈ સાથે ન થાય અને અમને પૂરતો ન્યાય મળે, કાં તો એને આજીવન જેલ ને કાં તો ફાંસીની સજા। ઓકે। પારુલબેન મહેન્દ્રભાઈ ભુવા, ધુળસિયા ગામના રહેવાસી। ખેતરનું 50 વર્ષથી પાણી થાય છે, એનું રોકાણ કરીને બેઠો છે। તો એ પાણીનું રોકાણ કરે, અમારા ખેતરમાં પાણી ભરાય, તમારે ગદરવું શેમાંથી તમે કહો? ને અમારે દવાવાળું ઘર, ગઈઢિયાવું ને દવા ચાલુ, છોકરાઓને દવા ચાલુ। હવે અમારામાં શું સમજવાનું થાય છે? એટલે એને આજીવન તો સજા થવી જ જોઈએ। એટલે આ બનાવ બન્યો એટલે તમને શું જાણકારી છે બનાવની? બનાવને અમારા ઘરનાની એને જ માર્યા, એ જ જાણકારી। બરોબર। જમ થઈને ચાર જમ જ હતા, માણા નહોતા, જમ જ હતા। કાલે એની જ ભે ઘરી ગઈ હતી, એટલે જ ઘેર આવીને એને ટીકડા પી લીધા। મોતનું મુખ્ય કારણ એ 4 જ હતા। હવે આમાં શું સજા દેવા માંગો તમે? એને આજીવન કેદ, બાકી આજ તો અમને હેરાન કરે, કાલે બીજા બેને હેરાન કરે, કાલે અમારા છોકરાઓને હેરાન કરે। તો અમારે ત્યાં સીમમાં કેમ જવું કયો તમે? હાલો, મારા ઘરનું જ માણા વહી ગયો, બીજા માણાને સીમમાં જવું જોઈએ ને, તો અમારે શું સમજવામાં? તમારે કેટલા વીઘા જમીન છે? 15 વીઘા। ટોટલ કેટલા વીઘા જમીન છે? 18 વીઘા છે। એમાં કેટલા તમારે હુવાંગ છે કે બીજા ભાઈ? હુવાંગ જ છે ને? બરોબર। પાણી વાળી જમીન છે? પાણી વાળી છે। હવે એના ભાઈઓમાં કોઈ? સ્મિત મહેન્દ્રભાઈ ભુવા છે અને મારા પપ્પાએ આપઘાત કર્યો તે મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવાએ કાનાભાઈ માધાભાઈ ભુવા અને સુરેશભાઈ કાનાભાઈ ભુવા અને સાગરભાઈ સુરેશભાઈ ભુવા અને હરેશભાઈ કાનાભાઈ ભુવા તે વાડીએ મારા પપ્પા જતા તે રોડે બોલેરો રાખે અને માર્ગની હતો ને કાચો માર્ગ, તે ટ્રેક્ટર રાખતા અને અવનવી ધમકી આપતા કે વાડીએ આવીશ તો તને ટ્રેક્ટર માથે ચડાવી દઈશ ને રોડે બોલેરો રાખતા, એટલે કે બોલેરા માથે ચડાવી દઈશ ને એવી અવનવી ધમકી આપતા। મારા પપ્પા સવારે વાડીએ મોટરસાઇકલ લઈને જતા ને બપોર પછી એ ઘરે આવે તો એ ખેતરમાં થઈને આવતા ને ઘરે આવીને રોતા ને એવું બહુ કરતા। અને તેણે પાણીનો નિકાલ હતો તે બંધ કરી દીધો ને અને આવી રીતે અવનવી ધમકી આપીને આજુબાજુમાં બધા એને બાંધી લીધું એને માર્યા ને એવું બહુ કર્યું। આ સુરેશભાઈ એને 4 શખ્સ હોય એવું કર્યું બહુ, એટલે મારા પપ્પા બી ગયા ને એને પગલું ભર્યું દવા પીવાનું। પછી આમાં 4 આરોપી જે છે એને શું ધમકી આપતા તમારા પપ્પાને? એ કે તું અહીંયા દિલ્હી લગીને તો તને માર નાખશું, તને મૂકશું જ નહીં અને પારો ફોડે જ નહીં, ગમે તે તું ગમે એ કરી લે ને પારો ફોડવાનો જ નથી થતો। પછી આ જે પારો હતો એ હૈયારો હતો? તમારે વાડીમાં હૈયારો હતો એમ બધા ભાઈઓને? આજે વાડીનો પારો જે હતો એ કેટલા વર્ષો ત્યાં પાણી જતું ત્યાં, અને એને પૂછ્યા વગર એમનો પારો બાંધી દીધો કે તારું પાણી નહીં હાલવા દે અમે આવ્યા। બરોબર છે। એમ નહીં, આ અગાઉ કાંઈ બનાવ બનેલો? અગાઉ 2-3 વર્ષથી એમનું ધમકી આપતા ને મારા પપ્પા કંઈ કહેતા નહીં। 3 મહિના ત્યાં પારો બાંધ્યા ને એટલે મારા પપ્પાને બહુ ધમકી આપવા માંડ્યા ને એને, એટલે પછી મારા પપ્પા બીવા માંડ્યા ને એવું કરવા માંડ્યા। એને છાતીમાં હૃદયમાં દુખાવો ને એવું થવા માંડ્યું હતું ને એટલે એને આ પગલું ભર્યું દવા પીવાનું।
એમ નહીં, તમારા પપ્પાએ તમને જાણ કરેલી આવું બન્યું તમને જાણ કરેલી ઘરમાં સભ્ય? 3 મહિના ત્યાં કરી. હમ પેલા 4 વર્ષથી હાલતું નહીં, કહેતા નહીં. હમ 4 વર્ષથી એમનું દબાવતા, વાડીએ ટ્રેક્ટર આપતા ને તો ટ્રેક્ટર બંધ કરાવી દેતા, અને હમું જોવીને તો ધોકા લઈને મારવા આવતા ને એવું કરતા. ક્યારે હુમલો કરેલો એની માથે? હુમલો એમને બીવારે ધમકીઓ આપે. હવે આ જે ચારેય વસ્તી હતી એના નામ બોલો છે. કાનાભાઈ માતાભાઈ ભુવા, સુરેશભાઈ કાનાભાઈ ભુવા, હરેશભાઈ કાનાભાઈ ભુવા અને સાગરભાઈ સુરેશભાઈ ભુવા. બરોબર. હવે તમે શું કહેવા માગો છો? એને તો એ 4ને તો એને કડીમાં કડી સજા આપવી જોઈએ, અને એને તો આજીવન જેલ કા ફાંસીનો ફંદો આપવો જોઈએ એવી એમાં સરકારને આપવી જોઈએ. બરાબર છે, ઓકે.